વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલય ધોરણ 9 વિષય ગણિતમાં આજે આપણે ઓનલાઈન શિક્ષણ માટે દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિષય ગણિતમાં ધોરણ 9માં આપણે આજે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે જ્ઞાન મેળવીશું. સંખ્યા પદ્ધતિ જાણતા પહેલાં આપણને કેટલાક સંખ્યાગણ જેવા કે પ્રાકૃતિક સંખ્યાગણ, પૂર્ણ સંખ્યાગણ, પૂર્ણાંક સંખ્યાગણ, સમય સંખ્યાગણ અને વાસ્તવિક સંખ્યાગણ આ વિશે આપણને થોડું ઘણું પણ જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે આ જ વસ્તુ આવતી સાલ ધોરણ 10માં જ્યારે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ આવશે ત્યારે પણ આની જરૂર પડશે. માટે આપણે સૌપ્રથમ કેટલાક સંખ્યાગણ વિશે માહિતી મેળવીએ. પ્રાકૃતિક સંખ્યાગણ n કે તમે જાણો છો કે પ્રાકૃતિક સંખ્યાગણમાં એનમાં આવતા સભ્યો 1, 2, 3, 4 અનંત સુધી વિસ્તરેલા છે. જ્યારે બીજા નંબરનો ગણ પૂર્ણ સંખ્યાગણ w, જેને સંકેતમાં w વડે દર્શાવે છે, જેમાં આવેલા સભ્યોની સંખ્યા 0, 1, 2, 3, 4 અને અનંત સુધી વિસ્તરેલી છે. તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યાગણની શરૂઆત 1થી થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાગણની શરૂઆત 0થી અનંત સુધી હોય છે. ત્યારબાદ આવતો મહત્ત્વનો સંખ્યાગણ છે જે પૂર્ણાંક સંખ્યાગણ છે, જેને સંકેતમાં z વડે દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8 અને 7માં સંખ્યા વિશે માહિતી તો જોઈ જ હતી. સંખ્યા રેખામાં જેમ મધ્યમાં 0 હોય, જ્યારે જમણી બાજુએ ધન સંખ્યા આવેલી હોય, જ્યારે ડાબી બાજુએ ઋણ સંખ્યા આવેલી હોય, તો ઝેડમાં પણ આ જ રીતે મધ્યમાં 0 તથા ધન બાજુએ 1, 2, 3, 4 અનંત સુધી, જ્યારે ડાબી બાજુએ -1, -2 અને -3 આવેલું હોય છે અને અનંત સુધી. ત્યારબાદ આપણો મહત્ત્વનો સંખ્યાગણ છે સમય સંખ્યાગણ, જેને સંકેતમાં q વડે દર્શાવાય, જેમાં આવતા સભ્યોની સંખ્યા p/q, જેમાં તમે જાણો છો કે પીને અંશ કહેવામાં આવે છે, જ્યારે ક્યુને છેદ કહેવામાં આવે છે. પીના મળતા સભ્યો પી એ ઝેડમાંથી હોય અને ક્યુ પણ ઝેડમાંથી આવેલા હોય છે. આથી એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અથવા શૂન્ય પણ હોઈ શકે. ત્યારબાદ અંતિમ અને સૌથી મહત્ત્વનો સંખ્યાગણ છે જે વાસ્તવિક સંખ્યાગણ r, જેમાં n પણ આવી જાય, w પણ આવી જાય, z પણ આવી જાય અને q પણ આવી જાય. આથી કહી શકાય છે કે આવતા તમામ સભ્યો nના દરેક સભ્યો એ wમાં હોય છે, wના બધા જ સભ્યો ઝેડમાં હોય છે, ઝેડના બધા જ સભ્યો ક્યુમાં અને ક્યુના બધા જ સભ્યો આરમાં આવેલા હોય છે. પ્રાકૃતિક સંખ્યાગણ એ પૂર્ણ સંખ્યાગણમાં આવેલો હોય છે, પૂર્ણ સંખ્યાગણ એ પૂર્ણાંકમાં આવેલા હોય છે, પૂર્ણાંક સંખ્યાગણના સભ્યો સમય સંખ્યાગણમાં અને સમય સંખ્યાગણના સભ્યો વાસ્તવિક સંખ્યાગણમાં. આથી સૌથી નાનામાં નાનો ગણ એ પ્રાકૃતિક સંખ્યાગણ છે, જ્યારે સૌથી મોટો ગણ એ વાસ્તવિક સંખ્યાગણ છે. તમે જાણો છો કે આરમાં આવતા દરેક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાગણ, એમાં એક પણ સંખ્યા બાકી રહેતી નથી. હવે આપણે થોડા ઘણી સમય સંખ્યા છે શું એ જાણવા માટે આપણે લખી શકીએ કે જો p અને q બે પૂર્ણાંક સંખ્યા હોય, એમાં q શૂન્યત્તર, એટલે ઘણીવાર વિદ્યાર્થીઓને આપણને એવું થતું હોય કે q શૂન્યત્તર એટલે શું, તો કે શૂન્ય વધારે સારી હશે, પણ એવું નથી. q એટલે કે શૂન્યત્તર ન હોય તેવી સંખ્યા, જેથી એવું કહી શકાય કે q ક્યારેય છેદ 0 ન હોય. જો કોઈપણ સંખ્યાનો છેદ 0 હોય તો મળતો જવાબ અનંત મળે છે અથવા ઉકેલ મળે નથી. આથી આપણે એક શરત મૂકેલી છે, q એ શૂન્યત્તર સંખ્યા હોય તો p/q ને સમય સંખ્યા કહે છે. દાખલા તરીકે 2/3, 8/9, 0/5, -3/5 અને -7/11 આ બધી જ સંખ્યાઓ એ સમાન સમય સંખ્યાઓ છે. હવે આપણે થોડી ઘણી વાત કરીએ સમાન સમય સંખ્યાઓ. સમાન સમય સંખ્યાઓ એટલે શું વિદ્યાર્થી મિત્રો, કે આવતી દરેક સંખ્યાઓનો જો આપણે અતિ સંક્ષિપ્ત રૂપ લેવામાં આવે તો મળતો જવાબ સમાન હોય. તમે જોઈ શકો છો અહીંયા ઉદાહરણમાં 1/2 બરાબર 2/4 બરાબર 10/20. તો પ્રથમનો જવાબ છે 1/2,
બીજામાં 2/4 માટે જો તમે એના છેદ ઉડાડો તો 2 દૂની 4 એટલે એ પણ 1/3 થાય. ત્રીજામાં 10/20 છે, જો એને પણ 10 ને 20 વડે ભાગતા એ પણ 1/3 હોય. આથી 3 આંકડાઓનો મળતો જવાબ આપણને 1/2 મળે છે. આથી આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યાઓ એ કેવી સંખ્યાઓ છે? સમાન સમય સંખ્યાઓ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધી જ માહિતી મેળવ્યા પછી આપણે પુસ્તકમાં ઉદાહરણ નંબર 1 વિશે વાત કરીશું. દરેક વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે પાન નંબર 3 પર ઉદાહરણ 1 ખોલો, જેમાં આપેલું છે કે નીચે વિધાનો સત્ય છે કે અસત્ય છે તે કારણ સહિત જણાવો. આ જાણવા માટે સૌથી પહેલાં તમારે જે મેં ઉપર લખાવેલું કે એન ઉપગણ ડબલ્યુ, ડબલ્યુ ઉપગણ ઝેડ, ઝેડ ઉપગણ ક્યુ અને ક્યુ ઉપગણ આર વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. ચલો આપણે જોઈએ. ઉદાહરણ 1માં પ્રશ્ન નંબર 1, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો તમે જોઈ શકો છો ઉપર કે પ્રાકૃતિક એ પૂર્ણ હોય, પૂર્ણ પૂર્ણાંકમાં હોય, પૂર્ણાંક સમયમાં અને સમય વાસ્તવિકમાં. તો પૂર્ણ પહેલાં આવે ને પ્રાકૃતિક પછી આવે, પરંતુ તમે જોઈ શકો છો ઉપર કે પ્રાકૃતિક પછી પૂર્ણ આવે છે. માટે જો આ રીતે ડાબાથી જમણે જઈએ તો એ વિધાન સત્ય બને, જ્યારે જમણાથી ડાબા તરફ જવાનું હોય તો એ વિધાન અસત્ય બને. માટે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા ન હોઈ શકે. માટે આપણું પહેલું વિધાન છે એ ખોટું છે, અસત્ય છે. પ્રશ્ન નંબર 2ની વાત કરીએ. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તમે ઉપર જોઈ શકો છો કે પ્રાકૃતિક પૂર્ણ છે, પૂર્ણ પૂર્ણાંક છે, પૂર્ણાંક સમય છે અને સમય વાસ્તવિક છે. અહીંયા પણ એવું જ આપ્યું છે, પૂર્ણાંક એ સમય છે માટે પૂર્ણાંક આગળ છે અને ત્યારબાદ સમય સંખ્યા છે માટે પૂર્ણાંક એ સમય સંખ્યાનો ઉપગણ છે, માટે એ વિધાન સત્ય છે. પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. હવે તમે જુઓ છો કે પહેલાં પૂર્ણ આવે છે, ત્યારબાદ એનો ઉપગણ બને છે પૂર્ણાંક. પૂર્ણાંક એ સમયનો ઉપગણ છે, માટે સમય એ ક્યારેય પણ પૂર્ણ સંખ્યાનો પૂર્ણાંક હોઈ શકે નહીં. અને આવું વિધાન કે સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા હોય એ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે. હવે ત્યારબાદ ઉદાહરણ 2ની વાત કરીએ. ઉદાહરણ 2 માટે તમે જોઈ શકો છો પાન નંબર 3 પર 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. હવે આ માટે આપણે સાદી રીતે કરીએ. આની જે એક બીજી રીત છે પણ એ ખૂબ અઘરી છે, પણ તમને લોકોને થોડી તકલીફ પડશે. એ ન પડે એટલા માટે ઉદાહરણ 2માં તમે જુઓ 1 અને 2 વચ્ચે પ્રાકૃતિક સંખ્યાઓ શોધવાની છે, 5 સમય સંખ્યાઓ. તો સૌથી પહેલાં તમે શું કામ કરી શકો છો કે જો આપણને આપેલું છે પ્રથમ સંખ્યા 1 અને બીજી સંખ્યા 2, તો તમારે આની સંપૂર્ણ અને ટૂંકી રીત કરવા માટે આપણને માગેલી 5 સંખ્યાઓ છે, પણ 5 કરતાં 1 વધારે 6 થાય. માટે આ સંખ્યાને ઉપર નીચે 6 વડે ગુણીએ. 1ને પણ ઉપર નીચે 6 વડે ગુણો અને 2ને પણ ઉપર નીચે 6 વડે ગુણો. માટે મળતી સંખ્યા છે 6 એકા 6/6 અને અહીંયા 6 દૂની 12/6. હવે તમે જોઈ શકો 6/6 અને 12/6માં વચ્ચે આવતી સંખ્યા 7/7, 6, 8/6, 9/6, 10/6 અને 11/6. હવે આપણે જો એને લખવું હોય તો અતિ સંક્ષિપ્ત રૂપમાં લખતા બીજા નંબરની સંખ્યામાં 8ને 2 વડે ભાગતા 2 ચોક 8, નીચે 2 તરી 6 એટલે મળતી બીજી સંખ્યા 4/7. 10 અને 6માં 2 પંચા 10 અને 9 અને 6માં 3 તારી 9 અને 3 દૂ 6 એટલે 3/3. જ્યારે 10 અને 6માં 2 પંચા 10 અને 2 તરી 6 એટલે 5/3. અને છેલ્લી સંખ્યામાં કંઈ પણ પ્રકારનું અતિસંક્ષિપ્ત રૂપ ન થતું હોવાથી આપણે એને એમને એમ રાખીએ. માટે 1 અને 2 વચ્ચે મળતી સમય સંખ્યાઓ કે જે 5 સમય સંખ્યાઓ 7/6, 4/3, 3/2, 5/3 અને 11/6 આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સત્ય અસત્ય શીખી ગયા બાદ ત્યારબાદ આપણે વચ્ચે આવતી સમય સંખ્યાઓ પણ શીખી ગયા. હવે આપણે થોડા ઘણા અંશે સ્વાધ્યાય 1.1 એટલે કે પાન નંબર 4ની વાત કરીએ. દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય 1.1 જોશે, જેમાં પ્રથમ પ્રશ્ન આવેલો છે કે શૂન્ય એ એક સમય સંખ્યા છે?
શું તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યોત્તર પૂર્ણાંક હોય તેવા પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકો છો? તો એના જવાબ સ્વરૂપે શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો આપણે કહીશું કે હા. કેમ? કારણ કે શૂન્યની નીચે જો છેદમાં કશું જ ન હોય તો આપણે એને 1 મૂકી શકીએ છીએ. માટે એને શૂન્ય છેદમાં 1 સ્વરૂપમાં લખી શકાય છે. માટે એ પી છેદમાં ક્યુ કે જેમાં પી એ પૂર્ણાંક છે અને ક્યુ એ શૂન્યોત્તર પૂર્ણાંક છે, આથી તેને પી છેદ ક્યુ સ્વરૂપમાં લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 2ની વાત કરીશું. મેં આગળ જણાવ્યું એ પ્રમાણે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની છે. તો મેં તમને આગળ પણ જણાવ્યું હતું કે જો અઘરી રીત કરતાં આપણને આ રીતે સહેલી મળે કે જો સંખ્યા 6 માંગેલ હોય તો તેનાથી 1 વધારે, માટે 6 થી 1 વધારે કેટલી હોય? 7 હોય. માટે આપેલી સંખ્યાઓ 3 અને 4ને અંશ અને છેદમાં 7 વડે ગુણતા 3 ગુણ્યા 7 છેદમાં 7 અને 4 ગુણ્યા 7 છેદમાં 7. માટે આપણે ઉપર ગણી શકીએ કે 3 ગુણ્યા 7 એટલે 7 તરી 21, નીચે છેદમાં 7. જ્યારે અહીંયા 4 ગુણ્યા 7 છેદમાં 7 એટલે 28 છેદમાં 7. તો તમે જોઈ શકો છો કે 21 છેદમાં 7 અને 28 છેદમાં 7 એની વચ્ચે મળતી તમામ 6 સમય સંખ્યાઓ 22 છેદમાં 7 હશે, 23 છેદમાં 7 હશે, 24 છેદમાં 7 હશે, 25 છેદમાં 7 હશે, 26 છેદમાં 7 હશે અને 27 છેદમાં 7 હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે ખ્યાલ આવી જ ગયો હશે. આ જ રીતે આપણે જોઈએ, અત્યાર સુધીમાં જે કિંમતો હતી એ પૂર્ણાંક સંખ્યાઓ હતી, પણ હવે થોડીક આપણે આપેલી બે સમય સંખ્યા વચ્ચે બીજી સમય સંખ્યા, જેની માટે આપણે પ્રશ્ન નંબર 3ની વાત કરીએ કે 3 છેદમાં 5 અને 4 છેદમાં 5 વચ્ચે મળતી 5 સમય સંખ્યાઓ શોધવાની છે. મેં આગળના બંને એક ઉદાહરણ અને એક પ્રશ્ન નંબર 2માં જણાવ્યું કે આપણને પરીક્ષામાં માગેલી જેટલી પણ સમય સંખ્યા હોય એના કરતાં એક વધારે સંખ્યા વડે ઉપર નીચે અંશ અને છેદને ગુણવા. પરંતુ એ પહેલાં અહીંયા આપેલી સંખ્યાઓ અપૂર્ણાંક છે, તો સૌથી પહેલાં તમારે જોઈ લેવાનું કે શું બંનેના છેદ સરખા છે કે અલગ અલગ. પણ અહીંયા તમે જોઈ શકો કે 3 છેદમાં 5 અને 4 છેદમાં 5, તો બંનેના છેદ 5 એ સરખા છે. માટે એમાં આપણે કશું જ છેદને સરખા કરવાનો કે લસા લેવાનો પ્રયત્ન નથી કરતા. પણ અત્યારે ફક્ત 3 છેદમાં 5 અને 4 છેદમાં 5ને 5 સમય સંખ્યા મળતી હોવાથી અથવા લેવાની હોવાથી એને ઉપર નીચે અંશ અને છેદને 6 વડે ગુણ્યા. અંશને 6 વડે ગુણતા 3 છેદમાં 5 ગુણ્યા 6 છેદમાં 6, માટે 6 તરી 18 અને 5 છંગ 30. એવી રીતે 4 છેદમાં 5ને 6 વડે ગુણતા 6 ગુણ્યા 6, તો 4 છંગ 24 અને 5 છંગ 30. માટે મળતા બે નવા આંકડા 18 છેદમાં 30 અને 24 છેદમાં 30 છે. હવે એમની વચ્ચે મળતી સંખ્યા 19 છેદમાં 30, 20 છેદમાં 30, 21 છેદમાં 30, 22 છેદમાં 30 અને 23 છેદમાં 30. આપણે એને અતિસંક્ષિપ્ત કરીએ, પરંતુ 19 છેદમાં 30નું કોઈ અતિસંક્ષિપ્ત થતું નથી કે કોઈ પણ એનો ગુસા સામાન્ય નથી. માટે બીજા પદમાં જોઈએ, 20 છેદમાં 30માં શૂન્ય ઉડી જતા 2 છેદમાં 3, 21 છેદમાં 30માં 3 સિત્તા 21 અને 3 દાન 30, માટે 7 છેદમાં 10. 22 છેદમાં 30માં 2 11 વડે ભાગાકાર અને 2 15, માટે 11 છેદમાં 15 અને છેલ્લે 23 છેદમાં 30. આથી કહી શકાય છે કે 3 છેદમાં 5 અને 4 છેદમાં 5 વચ્ચે મળતી 5 સમય સંખ્યાઓ 19 છેદમાં 30, 2 છેદમાં 3, 7 છેદમાં 10, 11 છેદમાં 15 અને 23 છેદમાં 30 જેવી આવેલી હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 4ની વાત કરીશું કે જેમાં આપણને સત્ય અને અસત્ય કારણ સહિત સમજાવો. આગળ આપણે ઉદાહરણ 1માં જોઈ ગયા કે કેવી રીતે આપણે એને સત્ય કહી શકીએ કે અસત્ય કહી શકીએ. પ્રથમ પ્રશ્નની વાત કરીએ, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો તમે આગળના પત્તામાં જોયું પેજમાં કે મેં લખ્યું તે પ્રમાણે પ્રાકૃતિક એ પૂર્ણમાં હોય, પૂર્ણ એ પૂર્ણાંકમાં હોય. તો અહીંયા જણાવ્યું છે કે પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે, માટે પ્રાકૃતિકના દરેક સભ્યો
1 2 3 4 એ પૂર્ણ સંખ્યા 0 1 2 3 4 માં આવેલ છે, માટે પ્રથમ વિધાન એ સત્ય વિધાન છે. પ્રશ્ન નંબર 2, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ છે. હવે આપણે જોઈએ એ પ્રમાણે પ્રાકૃતિક એ પૂર્ણ હોઈ શકે, પૂર્ણ એ પૂર્ણાંક હોઈ શકે, પરંતુ પૂર્ણાંક સંખ્યા કે જેમાં ધન ઋણ અને શૂન્ય આવે છે, પરંતુ પૂર્ણ સંખ્યામાં ફક્ત શૂન્ય અને ધન આવે છે, માટે પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા ન હોઈ શકે. આથી આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો તમે જોઈ શકો છો કે પૂર્ણ એ સમય સંખ્યા હોઈ શકે. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યામાં હંમેશા શૂન્ય અને ધન આવે છે, જ્યારે સમય સંખ્યામાં અપૂર્ણાંક પણ આવી શકે છે અને ઋણ પણ આવી શકે છે. આથી સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા ક્યારે પણ ન હોઈ શકે, પરંતુ પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલય ધોરણ 9 વિષય ગણિતમાં આગળ આપણે શીખી ગયેલા પ્રકરણ 1નો હવે આગળ પછીનો મુદ્દો, હવે પછીનો મુખ્ય મુદ્દો કે જો ધોરણ 9, 10, ઇવન 11 અને 12માં પણ ખૂબ જ ઉપયોગી એવો પાયથાગોરસનો સિદ્ધાંતની વાત છે. પાયથાગોરસનો સિદ્ધાંત સમજતા પહેલાં આપણે એ વાત ખાસ સમજવી જરૂરી છે કે ત્રિકોણના પ્રકાર કેટલા હોય. ત્રિકોણના કુલ 6 પ્રકાર હોય. બાજુની દ્રષ્ટિએ સમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, જ્યારે ખૂણાની દ્રષ્ટિએ કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ હોય છે. પાયથાગોરસના સિદ્ધાંતમાં એણે જણાવેલા પ્રમાણે અહીંયા હંમેશા આ સિદ્ધાંત કાટકોણ ત્રિકોણને અનુરૂપ હોય છે. તમે જોઈ શકો છો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી જે કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુ કે જેને કર્ણ કહેવામાં આવે છે, જે અહીંયા એસી દર્શાવે છે. ત્યારબાદ કાટખૂણો બનાવતી બે બાજુઓ એબી અને બીસી છે. આથી પાયથાગોરસના સિદ્ધાંત એવું જણાવ્યું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તમે જોઈ શકો છો અહીંયા લખેલ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ પ્લસ બાજુનો વર્ગ, માટે એસી સ્ક્વેર બરાબર જે કર્ણ છે, એબી અને બીસી બાજુ છે, માટે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હવે આપણે જોઈએ કે બે બાજુઓ આપેલી હોય તેના પરથી આપણે કર્ણ કેવી રીતે શોધી શકાય. કાટકોણ ત્રિકોણ એબીસીમાં સામાન્ય રીતે તમે જાણો છો કે એબી બરાબર 5 આપેલ છે, બીસી બરાબર 12 આપેલ છે. પાયથાગોરસનો સિદ્ધાંત જણાવે છે કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ, પણ એબી શું આપેલા છે 5, માટે 5નો વર્ગ, બીસી આપેલા છે 12, માટે 12નો વર્ગ. 5નો વર્ગ અહીં 25 થશે, જ્યારે 12નો વર્ગ 144 થશે, માટે કુલ સરવાળો 169. હવે 169નું વર્ગમૂળ એસી બરાબર 13 થશે. આથી કહી શકાય કે હંમેશા કર્ણ એ બાકીની બે બાજુ કરતાં મોટો હોય છે, અને આથી તમે જોઈ શકો છો કે કર્ણનું મૂલ્ય 13 મળ્યું છે. ત્યારબાદ બીજું એક ઉદાહરણ જોઈએ. કાટકોણ ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો ક્યુ કાટખૂણો છે, માટે તમે કહી શકો છો કે કાટખૂણાની સામેની બાજુ પીઆર એ કર્ણ છે, જ્યારે આપેલી બે બાજુઓ પીક્યુ બરાબર 6 છે અને ક્યુઆર બરાબર 8 છે. તો વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસનું સૂત્ર શું થશે? તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, માટે અહીંયા કર્ણ પીઆર છે, માટે પીઆરનો વર્ગ બરાબર પીક્યુનો વર્ગ વત્તા ક્યુઆરનો વર્ગ, માટે તમે કહી શકો છો પીક્યુ એટલે શું છે 6, 6નો વર્ગ વત્તા ક્યુઆર એટલે 8નો વર્ગ, 6નો વર્ગ 36, 8નો વર્ગ 64, 36 પ્લસ 64 કરતાં 100 મળે છે, પરંતુ એ આપણને પીઆર સ્ક્વેર મળે છે, જ્યારે આપણે પીઆર લેવાનું છે, માટે 100નું વર્ગમૂળ આપણે 10 કહી શકીએ છીએ. આથી તમને આરામથી કર્ણ મળી શકે, માટે કર્ણનું મૂલ્ય એસી બરાબર કેટલું જ પીઆર બરાબર 10 માલુમ પડેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે બીજું એક ઉદાહરણ જોઈશું. કાટકોણ ત્રિકોણ DEFમાં તમે જુઓ છો એ પ્રમાણે
DEFમાં ખૂણો E કાટખૂણો છે, માટે તમે જાણો છો કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય છે, માટે અહીંયા DF એ કર્ણ છે. માટે પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર કર્ણનો વર્ગ એટલે DFનો સ્ક્વેર, બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, માટે DEનો વર્ગ પ્લસ EFનો સ્ક્વેર. અહીંયા DE આપણને 1 આપેલ છે, EF પણ આપણને 1 આપેલ છે, માટે 1નો વર્ગ 1 પ્લસ 1નો વર્ગ 1 કુલ મળાવીને 2 બનશે. માટે DF બરાબર વર્ગમૂળમાં 2. કેમ? કારણ કે અહીંયા મળેલ DF સ્ક્વેર એ 2 છે. જ્યારે 2નું કોઈ પણ પ્રકારનું વર્ગમૂળ ન નીકળે, આવી પરિસ્થિતિમાં જો કોઈ અંકનું વર્ગમૂળ ન નીકળે તો આપણે એને વર્ગમૂળના સંકેત સ્વરૂપમાં દર્શાવીએ છીએ. માટે અહીંયા DF બરાબર વર્ગમૂળમાં 2 દર્શાવેલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસના સિદ્ધાંતની સમજ લીધા પછી હવે સૌથી મહત્ત્વનો મુદ્દો કે જે પરીક્ષામાં હોય જ છે, અત્યાર સુધી તમે નાના ધોરણમાં સંખ્યા રેખા પર 0, 1, -1 કે ધન સંખ્યાઓ એ દર્શાવવા માટે ધોરણ 7 અને ધોરણ 8માં શીખી ગયા. પરંતુ હવે કંઈક નવીનતા રૂપે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2નું નિરૂપણ કરવાનું છે. આ બહુ ધ્યાનથી જોજો. આ પ્રશ્નનો તમારે પહેલાં આકૃતિ પણ દોરવાની છે અને એ રચેલ રચનાના મુદ્દા પણ લખવાના છે. પરીક્ષામાં જો 3 માર્ક્સમાં પૂછાય તો 2 માર્ક્સની આકૃતિ, 1 માર્ક્સના મુદ્દા રહેશે. અને જો 2 માર્ક્સમાં પૂછાય તો બંને 1-1 માર્ક્સ. પરંતુ જરૂરિયાત છે આકૃતિ દોરવાની, માટે મુદ્દામાં કદાચ થોડું ઘણું આગું પાછું હોઈ શકે તો ચાલે, પરંતુ આકૃતિ તમારે અક્ષરશઃ બતાવ્યા પ્રમાણે જ દોરવાની, નહીં તો એનો 1 પણ માર્ક મળશે નહીં. હવે આપણે શરૂ કરીએ. દોરતા જઈએ અને જોડે મુદ્દા પણ લખીએ. સૌથી પહેલાં રેખા L રચો. તમે જોઈ શકો છો આકૃતિમાં રેખા L દર્શાવેલી છે. રેખા L પર એવું બિંદુ O લઈ લો કે જેથી ઓને સંગત સંખ્યા 0 હોય. આમ બી તમે જાણો છો સંખ્યા રેખામાં વર્ગમૂળ 2 એ ધન સંખ્યા છે, માટે ડાબી બાજુએ ઋણ બાજુ જવાની જરૂર છે નહીં, માટે હંમેશા ધન બાજુ રહેશે. માટે 0ની શરૂઆત કરીએ આપણે. હવે તમે જાણો છો વર્ગમૂળ 2 એ લાવવા માટે 0ની સંગત O મૂક્યા પછી OA બરાબર 1 એકમ. વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખજો, OA બરાબર જો હું 1 સેન્ટીમીટર જેટલું લઉં તો એ ખૂબ નાનું થઈ જાય અને આકૃતિ દોરવામાં મુશ્કેલી સર્જાય. માટે અહીંયા આપણે આપણી સગવડતા માટે OA બરાબર સેન્ટીમીટરની સામેની બાજુ જે ફૂટપટ્ટીમાં દર્શાવેલા અંક છે એ ઇંચ આપેલા છે. માટે આપણે OA બરાબર 1 ઇંચ, પરંતુ આપણે એવો કોઈ એકમ નથી લેતા, એટલે ડાયરેક્ટ આપણે કહ્યું છે OA બરાબર 1 એકમ લો. ત્યારબાદ OA ને લંબ હોય એવી રેખાખંડ AB રચો અને એ પણ આપણી 1 એકમ હોય એ જરૂરી છે. બરાબર છે. આથી OA લંબ AB છે અને AB બરાબર 1 એકમ રચો. ત્યારબાદ OBને જોડી દો. હવે તમે જોઈ શકો છો આકૃતિમાં કે ત્રિકોણ OABમાં OB એ કર્ણ છે. જ્યારે પાયથાગોરસનો સિદ્ધાંત તો તમે જાણો જ છો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. માટે OBનો વર્ગ બરાબર OAનો વર્ગ પ્લસ ABનો વર્ગ. OA એટલે 1 આપેલ છે, જ્યારે AB પણ 1 આપેલ છે. માટે 1નો વર્ગ પ્લસ 1નો વર્ગ, તો 1 પ્લસ 1 બરાબર 2 થાય. હવે તમે જાણો છો કે 2નું વર્ગમૂળ ન નીકળતું હોવાથી OB બરાબર વર્ગમૂળમાં 2. હવે છેલ્લો મુદ્દો છે ઓને કેન્દ્ર ગણી OB જેટલી ત્રિજ્યા વડે, એટલે પરિકર તમારે OB જેટલું લાંબુ કરવાનું અને એક ચાપ મારવાની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે રેખા L ને B બિંદુમાં છેદે છે. આથી કહી શકાય છે કે રેખા L પર જે B બિંદુ છે એને સંગત બિંદુ વર્ગમૂળ 2 છે. માટે વર્ગમૂળ 2 એ B બિંદુ આગળ સંગત બિંદુ કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.2માં દાખલા નંબર 3 જે આપેલો છે કે વર્ગમૂળમાં 5નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. એવી રીતે આગળ પણ હું ઘણા બધા આંકડા આપીશ, પણ પહેલાં સૌથી પહેલાં તમે શીખી લો કે વર્ગમૂળ 5નું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરવું. એ પરિસ્થિતિમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ આપેલી સંખ્યાના 2 ટુકડા કરી દેવાના કે જે બંને સંખ્યા વર્ગમૂળ નીકળતા હોય. જેમ કે તમે જુઓ છો 5
તો 5ના 2 ટુકડા મેં કર્યા 4 વત્તા 1 અને 4 તો એને કહેવાય 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો, આગળ દર્શાવ્યા પ્રમાણે રેખા એલ દોરેલ છે. રેખા એલ પર ઓ એ બિંદુને સંગત બિંદુ ઓ આપેલ છે. ઓ એ બરાબર તમે જો વર્ગમૂળમાં 2નો વર્ગ અને 1નો વર્ગ છે, માટે 2 પ્રથમ આવેલ છે, માટે ઓ એ બરાબર 2 એકમ. આગળ લીધા પ્રમાણે તમારે ઇંચમાં જ માપ લેવાનું. સેન્ટીમીટરમાં માપ લેવાથી તમારા પરિઘ પર માપ દર્શાવવાની તકલીફ પડશે, માટે ઓ એ બરાબર 2 એકમ. ત્યારબાદ ઓ એને લંબ હોય એવો રેખાખંડ એ બી રચો, પરંતુ તમે જોઈ શકો વર્ગમૂળમાં 2ના વર્ગ પછી 1નો વર્ગ છે, માટે એ બી તમારે 1 એકમ લેવો પડશે. ત્યારબાદ રેખાખંડ ઓ બી રચો. હવે તમે જાણો છો આગળની આકૃતિ પ્રમાણે કે ઓને કેન્દ્ર ગણી ઓબી જેટલી ચાપ લેવાનું, ત્રિજ્યા લેવાની, અને એની ચાપ મારતા રેખા એલ પર પી બિંદુ પર દર્શાવે છે, અને એ પી બિંદુ એ વર્ગમૂળ 5 દર્શાવે. તો આ જ રીતે તમે જાણી શકો છો, જેમ વર્ગમૂળમાં 2 દર્શાવી એ રીતે વર્ગમૂળમાં 5 પણ દર્શાવી શકે છે. હવે તમારે ઘરેથી વર્ગમૂળ 17, વર્ગમૂળ 10 અને વર્ગમૂળ 29 તમે જાતે કરી શકો છો. વર્ગમૂળ 17 માટે હું તમને થોડીક આઈડિયા આપું. 17ના એવા 2 ભાગ પાડો કે એ બંને આંકડાનું વર્ગમૂળ નીકળતું હોય. તમે જોઈ શકો છો વર્ગમૂળમાં 16 વત્તા 1 17, 16ની જગ્યાએ 4નો વર્ગ અને 1ની જગ્યાએ 1નો વર્ગ લખી શકાય. તો જ્યારે તમે આકૃતિ દોરો ત્યારે સૌપ્રથમ રેખા એલ દોરવાની, ઓથી એનું અંતર 4 એકમ લેવાનું એટલે ઇંચવાળું, અને એ બી 1 ઇંચ લેવાનું. આગળ બતાવ્યા પ્રમાણે ઓ બી રચી અને ઓને કેન્દ્ર ગણીને તમે ચાપ મારશો તો તમને વર્ગમૂળ 17 મળી જશે. વર્ગમૂળ 10ની વાત કરીએ, એના પણ 2 ભાગ થઈ શકે છે. વર્ગમૂળમાં 9 વત્તા 1, વર્ગમૂળમાં 9 એટલે 3નો વર્ગ પ્લસ 1નો વર્ગ. માટે સૌપ્રથમ તમારે રેખા એલ પર ઓ એ બરાબર 3 એકમ લેવાનું, એ બી બરાબર 1 એકમ લેવાનું, અને ઓ બી રચ્યા પછી તમે પાયથાગોરસથી જાણી શકો છો કે ઓ એ સ્ક્વેર વત્તા એ બી સ્ક્વેર બરાબર ઓ બી સ્ક્વેર થઈને તમને વર્ગમૂળમાં 10 મળશે. અંતમાં તમારે ઓને કેન્દ્ર ગણી ઓબી જેટલી ત્રિજ્યાવાળું ચાપ રચશો તો રેખા એલ પર જે પી બિંદુ મળશે એ તમને વર્ગમૂળ 10ને સંગત બિંદુ આપશે. એ જ રીતે વર્ગમૂળ 29 પણ દોરી શકો. વર્ગમૂળ 29માં પણ 2 અંકોના ભાગ કરો, 25 વત્તા 4, માટે 25ની જગ્યાએ તમે લખી શકો 5નો વર્ગ અને 4ની જગ્યાએ લખી શકો 2નો વર્ગ. પણ આ પરિસ્થિતિમાં તમારે ધ્યાન રાખવાનું છે, અત્યાર સુધીમાં તમારે પહેલો આંકડો મોટો હતો અને બીજો આંકડો 1 હતો, માટે પહેલાં રેખા એલ પર તમે મોટો અંક લેતા હતા, જ્યારે ઉપર નાનો અંક લેતા હતા. 29ની પરિસ્થિતિમાં તમે 25 વત્તા 4 છે, માટે 25 એટલે 5નો વર્ગ અને 4 એટલે 2નો વર્ગ થાય. માટે હવે તમારે રેખા એલ પર ઓ લીધા બાદ ઓ એ બરાબર તમારે 5 એકમ અને રેખાખંડ એ બી જે લંબ છે એ 2 એકમ લેવો. ત્યારબાદ ઓ બી રચો. ફરીથી અહીંયા ત્રિકોણ ઓ એ બી રચાશે અને ત્રિકોણ ઓ એ બીમાં પાયથાગોરસ રાખતા ઓ બી સ્ક્વેર બરાબર ઓ એ સ્ક્વેર વત્તા એ બી સ્ક્વેર, 5નો વર્ગ વત્તા 2નો વર્ગ એટલે વર્ગમૂળમાં 25 વત્તા 4 29 થશે. અને આ રીતે તમે ઓને કેન્દ્ર ગણી ઓબી જેટલી ત્રિજ્યાવાળું ચાપ રચશો તો તમને રેખા એલ પર પી બિંદુ મળશે, જે વર્ગમૂળમાં 29 તમને દર્શાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા પછી દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય 1.2નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 ગણવા. પ્રશ્ન નંબર 1 કે જેમાં ખરા ખોટા છે એની મેં આગળ ઉદાહરણ ઉપરાંત સ્વાધ્યાય 1.1માં ચર્ચા કરેલી છે, એના જેવા જ છે. અને પ્રશ્ન 2માં પણ તમારે વર્ગમૂળની સંખ્યાનું એ સમય છે કે અસમય એ જણાવવાનું છે અને એ ધ્યાનથી લખી નાખવા. હવે આપણો આગળનો મુદ્દો છે દશાંશ પદ્ધતિમાં કેવી રીતે દર્શાવવું. ઉદાહરણ 5માં જોતા 10/3 છે, માટે 10ને અંદર મૂકીશું, જ્યારે 3ને બહાર રાખીશું. 3 વડે ભાગ ચલાવતા 3 તારી 9, 10માંથી 9 જાય તો 1 શેષ વધે. 1 0 લેતા ફરીથી 3 તારી 9, શેષ 1, ફરી 0 ઉતારો 3 તારી 9. આથી તમે જોઈ શકો છો કે 10/3 કરતાં 0.3333 અનંત સુધી, માટે એને ટૂંકમાં દર્શાવતા 0.312 વડે દર્શાવી શકાય. જેટલી સંખ્યા પુનરાવર્તિત થતી હોય એટલી સંખ્યા ઉપર આપણે 12 મૂકવાના રહેશે, માટે એને 0.3333ને
ટૂંકમાં દર્શાવવો હોય તો 0.32 વડે દર્શાવાય. આવી સંખ્યા અનંત સુધી વિસ્તરેલી છે. બીજું, એમાં દરેક અંક પુનરાવર્તિત થાય છે, માટે તેને અનંત આવૃત દશાંશ સંખ્યા કહેવામાં આવે. બીજા નંબરની વાત કરીએ, 7/8 અંશમાં 7 છે, છેદમાં 8 છે. 7ને 8 વડે ભાગતા અંદરનો અંક નાનો હોવાથી એને ભાગી ન શકાય, માટે 0.10 લેતા 8 8 × 8 64, 70માંથી 64 જતાં 6 વધશે. ઉપરથી 0 ઉતાર્યો એટલે 60 થશે. 8ના ઘડિયામાં 8 × 56, 60માંથી 56 જતાં 4 વધશે. ઉપરથી ફરીથી 0 લો છો, માટે 8 × 5 = 40. સંપૂર્ણપણે એનો નિશેષ ભાગી શકાય છે, માટે 7/8નો જવાબ આવશે 0.875. આવી સંખ્યાને આપણે આગળ ન જતાં અનંત આવૃત ન કહેતા ફક્ત એને દશાંશ સ્વરૂપની સંખ્યા કહેવામાં આવે. આગળનું ઉદાહરણ જોઈએ. 1/7 દર્શાવતા 1 અંદર આવશે, જ્યારે 7 બહાર આવશે. 1ને 7 વડે ન ભાગી શકાય, માટે 0 લેતા ઉપર શરૂઆત થશે 0 7 × 7, 10માંથી 7 જતાં 3 વધે. ફરીથી 0 લો. 7 × 28, 30માંથી 28 જાય તો 2 મળે. ફરીથી 0 લો. 7 × 2 = 14, 20માંથી 14 જાય તો 6 મળે. ફરીથી 0 લો. 7 × 8 = 56, 60માંથી 56 જાય તો 4 રહે. ફરીથી 0 લો. 7 × 5 = 35, 40માંથી 35 જાય તો 5. ફરીથી 0 લો. 50 થશે. 70 70 49, 1 વધે. ફરીથી તમારો અંક 1 આવી ગયો. આ રીતે તમારે જ્યારે ભાગાકાર કરવો હોય ત્યારે ફરીથી આપેલા દાખલાનો અંક ન આવે ત્યાં સુધી ભાગાકાર કરવો. હવે તમે ગમે તેટલું આગળ કરશો તો તમારે પુનરાવર્તનમાં 1 4 2 8 5 7 રહેશે, માટે 1/7ને 0.142857 1 4 2 8 5 7 અનંત સુધી હોય છે. માટે એને ટૂંકમાં દર્શાવવું હોય તો 1/7 બરાબર 0.142857 ઉપર 12 દર્શાવવામાં આવે અને છે. આને આપણે ટૂંકમાં પણ દર્શાવી શકીએ છીએ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, P/Q સ્વરૂપમાં, એટલે કે સમય સંખ્યા સ્વરૂપમાં ફેરવવું છે આપણે. બહુ જ મહત્ત્વનો મુદ્દો છે. આ મુદ્દો તમારે પરીક્ષામાં એક દાખલો આનો આવે ને આવે જ. સૌથી પહેલાં વાત કરીએ ઉદાહરણ 6માં 3.142,678 આપેલ છે. માટે આને આપણે પોઈન્ટ હટાવવો હોય તો 3 1 4 2 6 7 8. તમે જોઈ શકો છો કે પોઈન્ટ પછી આવનાર અંકો 1 4 2 6 7 8 આમ 6 અંકો છે. માટે એને પૂર્ણાંકને પોઈન્ટને હટાવતા નીચે 6 શૂન્ય મૂકવામાં આવે છે. અને આ રીતે આપણે એને કહી શકીએ કે P/Q સ્વરૂપ છે. આ તો થયો તમારો સહેલો દાખલો, પરંતુ આ જ દાખલાને અઘરી રીતે જો પૂછવામાં આવે તો ઉદાહરણ 7માં તમને આપેલ છે કે 0.3333 અનંત સુધીને અથવા તો 0.312ને P/Q સ્વરૂપમાં ફેરવો. તો આની શરૂઆત ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આપણે ધારો કે x બરાબર આપેલો પ્રશ્ન ધારી લઈશું. x બરાબર 0.3333 એને સમીકરણ નંબર 1 કહીશું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપેલા પ્રશ્નમાં અહીંયા 3 અંક, જે એક જ અંક છે 3, એ વારંવાર પુનરાવર્તન થાય છે. આથી વિદ્યાર્થી મિત્રો, જો એક જ અંક વારંવાર પુનરાવર્તન થતો હોય તો P/Q સ્વરૂપમાં ફેરવવા માટે બંને બાજુ 10 વડે ગુણતા, માટે મેં લખ્યું છે બંને બાજુ 10 વડે ગુણતા ડાબી બાજુએ 10 × x બરાબર જમણી બાજુએ 10 × 0.3333, 10 × x એટલે 10x થશે. જ્યારે 10ને 0.333 વડે ગુણતા એક પોઈન્ટ આગળ જતાં 3.333 આ સમીકરણ નંબર 2 છે. હવે સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરતાં તો ડાબી બાજુ તમે જોઈ શકો છો તો 10x - x, જ્યારે જમણી બાજુ 3.333 ઓછા 0.333, 10xમાંથી x જતાં 9x મળશે બરાબર 3.333માંથી 0.333 જતાં ફક્ત 3 મળશે.
માટે એક્સ શોધવા માટે એક્સ બરાબર 3/9, છેદ ઉડાડતા 3 તારી 9, માટે મળનાર જવાબ આપણને એક્સ બરાબર 1/3 મળશે, જેને આપણે P/Q સ્વરૂપ કહી શકીએ છીએ. ઉદાહરણ નંબર 8ની વાત કરીએ. તમે જોઈ શકો છો ઉદાહરણ 8માં 1.27 એટલે 272727 અહીંયા પુનરાવર્તિત થતા અંક 2 અને 7 બે અંકો છે. એને ટૂંકમાં દર્શાવો તો 1.27 ઉપર 12, જેને P/Q સ્વરૂપમાં દર્શાવવું છે. શરૂઆત કરીએ. ધારો કે મેં કહ્યું તે પ્રમાણે આપેલા પ્રશ્નને એક્સ ધારો, માટે એક્સ બરાબર 1.272727 ડેશ 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 સમીકરણ નંબર 1. હવે અહીંયા જુઓ છો 2 અને 7 બે અંકો પુનરાવર્તિત થાય છે, માટે આપણે બંને બાજુ 100 વડે ગુણતા ડાબી બાજુએ 100 ગુણ્યા એક્સ કરતાં 100x મળે છે, જ્યારે જમણી બાજુએ 100 ગુણ્યા કૌંસમાં 1.272727. હવે 100 હોવાથી 1.27 એ બે આંકડા આગળ જતાં 127.272727, જેને પરિણામ નંબર 2 કહો. પરિણામ 2માંથી પરિણામ 1 બાદ કરતા તો તમે જોઈ શકો કે ડાબી બાજુ 100xમાંથી x જાય, બરાબર જમણી બાજુ 127.2727 ઓછા 1.2727, માટે બાદબાકી કરતાં તમને 126 મળે છે. જ્યારે ડાબી બાજુ 100xમાંથી x જતાં 99x, માટે x બરાબર 126/99. આને અતિસંક્ષિપ્ત રૂપમાં ફેરવતા 9 વડે ભાગી શકાય, કારણ કે તમે જાણો છો 99 તો ભાગી જ શકાય, પરંતુ 1, 2 અને 6 એનો સરવાળો કરતાં 6 + 2 એટલે 8 અને 1 9, તો 9 વડે ભાગી શકાય. માટે 99ને 9 વડે ભાગતા 11 અને 9 વડે 126ને ભાગતા 14, માટે આપણને 1.272727નું P/Q સ્વરૂપ 14/11 મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 9, જેમાં પ્રશ્ન આપેલો છે કે 0.235353535 બરાબર 0.2 અને 3.5 ઉપર 12. તમે જો ભલે અંકો 3 છે, પરંતુ 12 હોવાની સંખ્યા ફક્ત 2 છે, 3 અને 5, માટે અહીંયા 12 3.5 ઉપર અને રિપીટ થતો આંકડો પણ 3.5 છે. આપણે જેમ આગળ કર્યું એ પ્રમાણે ધારો કે x બરાબર 0.2353535 ડેશ 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 પરિણામ નંબર 1 કહીશું. મેં આગળ કહ્યું એ પ્રમાણે જો બે અંકો પુનરાવર્તિત થતા હોય તો બંને બાજુ 100 વડે ગુણવું, માટે 100 ગુણ્યા x બરાબર 100 ગુણ્યા 0.2353535. આ બાજુ ડાબી બાજુએ 100x, જ્યારે જમણી બાજુએ 2 પોઈન્ટ આગળ ખસતા 23.5353535, જેને પરિણામ નંબર 2 કહીશું. આગળ પરિણામ 2માંથી પરિણામ 1 બાદ કરતા ડાબી બાજુએ 100x ઓછા x બરાબર જમણી બાજુએ 23.535335 માંથી 0.2353535 કરતાં 100xમાંથી x જાય તો 99x, જ્યારે 23.53535માંથી 0.23535 બાદ કરતાં 23.3 મળે છે. માટે x બરાબર 23.3/99, પણ પૂર્ણાંક પછી એક અંક છે એના પૂર્ણાંકને હટાવતા આપણને 233/990 મળે છે, જેને આપણે 0.2353535નું P/Q સ્વરૂપ વડે દર્શાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આગળ પણ મેં એક હોમવર્ક આપ્યું છે સ્વાધ્યાય 1.2નો, અને આગળ સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન નંબર 1, 3 અને 4 અવશ્ય પોતાની નોટબુકમાં ગણી લેવા.